हेलो मित्रों, केम छो बधा मित्रों? मजामां तो हशे। तो अमारे हवे आ डांगर जुड़ाई गई है। जो आ डांगर बधी जुड़ाई गई है, आ तमे जोई शको छो। अने अहींया साफ सफाई बधी थई रही है। जो केवुं साफ सफाई करे छे। अरे डांगर जुड़ी जुड़ी थाकी गया यार। 2-3 દિવસથી जुड़ता था, आजे पूરું થયેલું છે। ना ना हजू तो पूરું નથી થયું। આ જો ને બધા ખેતર તો પડેલા બાકી છે। હજુ મને લાગે કે 10-15 દિવસ છે યાર, પણ આજનો દિવસ જ પૂરો થઈ જાય પછી આટલું કરીને રહેવા જ દેવા પડે ને યાર। પછી રાત થઈ જાય તો મજા નહીં આવે ને। હજુ ઘરે જવાનું, નાવા ધોવાનું, જમવાનું બનાવવાનું યાર। આખા દિવસના થાકેલા હોય તો કંઈ ખારું ખારું બનાવીને જમવા જ પડે ને યાર। પણ આ ડાંગર કેવી છે? જો તો ખરી હાથથી કાઢ ને સારી થઈ કે બતાવજો। હજી તો પંખાથી ઉડાડવા પડતી છે, મસ્ત થયેલી છે। હજી તો સાપ બરાબર થઈ નથી। જો મિત્રો આ જેવી બધી હવે અને આના ઝાડુ થોડું થોડું મારી દે એટલે શું છે, બધા ઉપરથી કચરો નીકળી જાય। જુઓ તમે, આ બધો કચરો છે। આ સાઈડ સાઈડ બધો કચરો નીકળ્યો છે। ખાવણી લાવવાની ભૂલી ગયા ઘરે, તો શું કરીએ? આનાથી થોડું સાફ કરી લઈએ, પછી ઘરે જઈને થોડું ઉડાડી લેશું એટલે હરખું થઈ જશે। ખેતરમાં તો ખાવણી ભૂલી ગયા તો કઈ જોવા જવાની। જુઓ આટલો ખેતર હતું તો પણ આટલી બધી ડાંગર થઈ। જુઓ આ છે ખેડૂતની। ખેડૂત હોય તો બધા આગાડી છે, ખેડૂત ના હોય તો બધા પછાડી જ હોય છે। ખેડૂતને લીધે જ આપણે આગાડી છીએ। પોતાનું થાય તો બી બહુ નહીં યાર। હમણાં દેશી કઈથી મળે? બજારમાં તો બધું મળે કેમિકલ વાળું। આપણે જાતે પકવેલું હોય ને તો કંઈક ખાવા। કેમ કે આ તો આપણે જાતે ખાવા માટે જ, વેચવા માટે નથી। કેમ કે વેચીએ તો ભાવ નથી મળતો। એટલે અમારે ખેડૂતોને એમ કેવું છે કે આપણે ખાય એટલું જ કરવાનું, વેચવાનું ના હોય। કેમ કે એટલે શું છે, પછી ખેડૂત મહેનત કરે ભાવ કઈ મળે નહીં। ભાવ તો ખાલી 300 રૂપિયા પણ નહીં મળતો, તો બિચારા ખેડૂત શું કરે? પછી લેવા જઈએ તો 1 કિલોના 350 અને વેચવા જઈએ તો 300 જ ખાલી। મતલબ યાર, એટલે એક મણના 300 રૂપિયા। ખેડૂતોને એવું એટલું કેવું છે, કેમ કે આપણે ખાય પૂરતું જ કરવાનું। પછી સરકારને ખબર પડે કે ભાઈ ભાવ વધારવાનો છે તો પછી વધારશે ઓટોમેટિક જ। મણનો ભાવ 1000 રૂપિયા પણ થઈ શકશે પછી, એવો ટાઈમ આવશે તો। એટલે ખાય પૂરતું જ કરવાનું, વેચવાનું ના હોય કોઈને। એટલે અમે ખાવા પૂરતી જ કરેલી છે। બીજાને કોણ મોટા કરે યાર? આપણે મહેનત કરીને થાકવાનું અને પછી એ લોકોને 200-300 માં એક મણ આપી દેવાનું। એટલી બધી મહેનત કોણ કરે? એના કરતાં જેટલું ખાય ને એટલું જ કરવાનું। અમે તો વધારે કરતા જ નથી, જેટલું ખાય એટલું જ। બીજાને કોણ મોટા કરે યાર? ચલો હવે ભરી લઈએ કે હવે જો વધારે ના કરવાનું, ખાય એટલું જ કરવાનું, એટલે પછી ઓટોમેટિક સરકાર ભાવ વધારશે આપણો બધા ખેડૂત માટે। એટલે ખાય એટલું જ કરવાનું આપણે તો, બસ વેચવાનું તો નહીં। જો આ થેલા ભૈયા ભરવા તૈયાર છે। ઓ આટલું થોડું થોડું ભરીને ઘરે લઈ જઈએ, પછી રાતના તો નહીં મૂકે યાર। ખેતર દૂર છે, કોઈ ઉઠાઈ જાય તો શું કરવાનું? જો ડાંગર આ હવે કોથળામાં ભરવા ચાલુ થઈ ગઈ છે। હવે એક બે ફૂટલા લઈ જઈએ ઘરે, પછી આને પંખાથી ઉડાડી દઈશું તો એકદમ ચોખ્ખી થઈ જશે, મસ્ત થઈ જશે। મિત્રો અમે છે ને ટ્રેક્ટરમાં કે એમાં કંઈ કઢાવતા નથી, અમે ઘરે જ જોડી લઈએ છીએ। કેમ કે જોડેલી હોય ને ડાંગર તો ચોખ્ખી હોય। આમાં શું છે, કચરો ના આવે। આપણે ટ્રેક્ટરથી આપણે અંદર ડાંગર બધી અંદર એમાં અંદર કચરો આવી જાય પછી, એટલા માટે। અને ઘાસ બી આખું રહે। જો આ ઘાસ બધું પડ્યું છે, આ પૂળા બધા કર્યા છે ને, આ પૂળાથી આવી રીતે તો પછી બધું તૂટી જાય। જો આ ઠેલો કેટલો ભરાયો? જો આ 4-5 હજુ 2 ઠેલા પડ્યા છે। કેટલા ઠેલા થાય છે આપણે જોશું। 3 ભરાઈ જશે। આ 3 ભરાશે? અચ્છા, તો ભરી દે। ભરીને પછી શું કરવાનું આને? ઘરે લઈ જઈએ યાર। આમાં કઈ પંખો થોડી છે, કઈ લાઈટ થોડી છે, તો અહીં બધું સાફ થઈ જાય આરામથી। પછી ઉડાડી લઈશું। જો આ ઠેલામાં ભરાઈ ગઈ છે। આ થેલો જુઓ, જોઈ શકો છો તમે। થેલામાં બધા કચરો છે, પણ હવે આને પંખાથી ઉડાડવું પડશે। જુઓ ધીરે ધીરે છે વેરાઈને, કેમ કે ખેતર વચ્ચે છે ને એટલે ઉચકીને લઈ જવાનું, એટલે આટલું ભરવા પડશે। કેમ કે આ ડાંગરનો એક દાણો બહુ કિંમતી છે। જો ત્યાં સુધી લઈ જવું પડશે। ત્યાં તમે જોઈ શકો છો ને, ત્યાં સુધી નજર બી નહીં પહોંચે યાર એમની। ત્યાં સુધી આ પોટલા છે તે માથા પર ઉઠાવીને લઈ જવું પડશે ત્યાં સુધી, એટલે બહુ ટાઈમ લાગવાનો છે। એટલે થોડા ઠેલા, અડધા ઠેલા ભરીએ તો ઉચકાઈ જાય આપણાથી। એમ તો બહુ ઉપર હોય એટલે ઉચકાય ના।
જો આ ભરાઈ ગયું છે. ડાંગર તો આ વખતે સારી છે યાર, કેમ કે વરસાદ બી સારો પડ્યો છે, પાણી મૂકવા પડ્યું નથી, ડાંગર સારી પાકી ગયેલી છે એટલે વાંધો નહીં આવે. અરે એવું નથી, ઘણા ખેડૂતોને છે ને નુકસાન વરસાદ પડ્યો તો આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું અને બિચારાનો ડાંગર એકદમ બગડી બગડી ગઈ, ડાંગર ઉગી ગઈ. બિચારા શું કરે એ લોકો પણ પછી એમ કે ભાવ નહીં મળતો, કેમ કે શું છે એ લોકોને તો બહાના મળી જાય કે ભાઈ ભાવ નથી મળતો ને ભાવ આટલા ઉગી ગઈ છે એટલે ભાવ કટિંગ કરી મૂકે. બિચારા ખેડૂત તો કામ કરી કરીને સવારે ઉઠે, સાંજ સુધીમાં કામ કરી કરીને થાકી જાય બિચારા, અને સાંજે તો કઈ ભાવ નહીં મળે. કઈ ભાવ તો મળે નહીં. પછી આમાં તો શું કરે બિચારા? પછી એ બીજા આત્મહત્યા કરે કે ના કરે પછી એવી રીતે બિચારા? સરકાર જ ખેડૂતને પેલું કરે છે, બિચારાને ગરીબ સરકાર જ બનાવે છે. બહુ મહેનત કરે, મોંઘા ભાવનું બિયારણ આપે અને પછી સસ્તા ભાવનું લે. તો શું મતલબ? 1 કિલોનો ભાવ હોય તો 1 મણનો ભાવ લગાવે યાર. અને આપણે લેવા જઈએ ત્યારે કિલોના 300 રૂપિયા હોય અને વેચવા જઈએ ત્યારે મણના ખાલી 300 રૂપિયા પણ ના હોય, 200 રૂપિયા તો 250 રૂપિયા તો માંડ જ આપતા હોય. અને આપણે વેચવા જઈએ ત્યારે બહુ ઓછો ભાવ આપતા હોય છે આપણને, અને લેવાનું હોય ત્યારે એ લોકો આપણને શું કહે છે કે 350 રૂપિયાનો 1 કીટનો ભાવ હોય બિયારણનો. બિચારા પછી શું કરે? મોંઘું જ પડે ને એ લોકોને. એટલે નુકસાન જાય બધું. એટલે મારે એમ કેવું છે કે આ અનાજ છે એનો બી ભાવ સોના જેટલો થાય એટલું થાય તો સારું, કેમ કે બિચારા ખેડૂત લોકો શું કરે? એ લોકોને બી આપણે ખેડૂત છે તો આખી દુનિયા ચાલે છે, ખેડૂત ના હોય તો બિચારા ભૂખ્યા માણસ મરી જાય, સિટીવાળા બી ભૂખ્યા મરી જાય બિચારા. શું કરે? ખેડૂત હોય તો એ લોકો પણ આગળ થઈ શકે છે, બાકી ખેડૂતને લીધે જ એ લોકો પણ આગળ છે. હવે કેટલું બાકી તારું હજુ? બાકી છે 2 પોટલા ભરી લઈએ. આ જો આ 2 પોટલા થઈ ગયા છે, 2 પોટલા ભરાઈ ગયા છે. હવે જો રેડો બસ, વધારે પછી ઉચકાય નહીં. ઉચકાશે ને? નહીં યાર, બહુ દૂર જવાનું છે. જીતું એક રોડ સુધી લઈ જવાનું ને એટલે બસ આ બીજી રવા દે, બીજી સવારમાં લઈ લઈશું. બીજું તો શું કરવાનું પછી? વાળી દઈએ. એને રવા દે ને, પણ કઈ વાળવાનું? ખુલ્લી નહીં મજા આવે. ચાલી જાય. લો અને બહાર મૂકી દો ને. હા, બહાર ઉઠાઈને મૂકી દઈએ. આ તાડપત્રીથી બહાર. તાડપત્રી બહુ એટલો બધો વજન નથી લાગતો, કેમ કે હલકી છે ને. એ તો સાફ કર્યા વગર નહીં ને એટલે એવી લાગે. બીજી મૂકી દો. આ બીજી પણ મૂકી દઈએ. બસ 2 પોટલા લેજે, બાઇક લઈને આવેલા છે ને એટલે આટલું જ લઈ જવાય યાર. બસ આટલું લઈ જવાનું તો બહુ થઈ ગયું. હા, હવે આ પડ્યું છે, જો આ બીજી ડાંગર છે એને આવી રીતના એ આપણે કાલે લઈ જઈશું. લો પકડો ને, આ બધું વાળે મૂકીએ. ના, આ બાજુ પકડવું પડશે. બસ હા, થોડું વાળી લઈએ, કેમ કે રાતના ઝાકળ પડે ને તો બધું પલળી જાય યાર, એટલે પાછી ડાંગર પેલી થઈ જાય. એટલે અડધું ઢાંકી દો ને. બસ આવી રીતે ઢાંકી દેવાનું એટલે બધું શું છે સવારમાં ઝાકળ ના પડે. હજુ થોડું પેલું લઈ લો તમારા પગવાળું. જો આ બધું ઝાકળ પડે તો સવારમાં છે ને બહુ ખરાબ થઈ જાય. આપણે ઝાકળથી સેફટી કરી મૂકીએ થોડું. આમે પોટલા બાંધી દો. પોટલા બાંધવું પડશે? હા, કે તમે બાંધો કે હું? કઈ નહીં, બાંધો. ફાવશે? બાંધી દઉં. હરકું ઢીલું નહીં, બરાબર ફિટ બાંધો. કંઈ નહીં, ઢીલું બાંધો તો વાંધો નહીં, બાઇક પર મૂકવામાં સારું પડે. 2 પોટલા લઈ જવાના ને એટલે. આ પોટલું રેડી થઈ ગયું છે આપણું. આ બીજો પોટલાનો વારો હવે. જો મિત્રો, અહીંયા અમારે ડુંગર બહુ બધું છે. સીન તો તમે જુઓ, આજનું સીન તમે જોઈ લો. આ દિવસ પણ ડૂબવા આવ્યો છે. અહીંયા તમે સીન જુઓ, તમને બી ગમશે કે અહીંયા ખેતરમાં હોય તો કેટલું સારું. ગામડાનો નજારો કંઈક અલગ હોય છે, જોઈ લો. અહીંયા તમને ખેતરોમાં જ રહેવાનું મન થશે કે વાવ, આટલું મસ્ત
સીન તમે જોજો, ડૂબતો સૂરજ છે અને અહીંયા જુઓ. ડુંગર છે. હવે આ પોટલા રેડી થઈ ગયા છે, તો ચાલો હવે ઉપાડી દઉં કે હો, તો ચાલો હવે નાનું પોટલું તું લે કે મોટું પોટલું હું લઉં? નાનું મારાથી લેવાશે. આમ આટલું મોટું તો ચાલો હવે તો પણ આને પકડવું તો પડશે કે? કંઈ નહીં, ચાલો હવે ઘરે જઈએ. વ્લોગમાં આટલું જ ને. હવે બીજો વ્લોગ અમે બનાવશું, એમાં તમે જોતા રહેજો કે કેવો વ્લોગ બને છે. ચલો ચલો બીજા બાય વિડીયોમાં મળશું આપણે. બાય બાય, ટાટા.